વડોદરા જિલ્લાની સહકારી સંસ્થા બરોડા ડેરીની ચૂંટણીના સાવલી 5 અને ડેસર ઝોન 6ના વિજેતાઓનો ભારતીય જનતા પાર્ટી દ્વારા સત્કાર સમારંભનો કાર્યક્રમ ડેસર તાલુકાના એપીએમસી ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો। જિલ્લાની સહકારી ક્ષેત્રની બરોડા ડેરીની ચૂંટણી યોજાઈ હતી કે જેમાં ભાજપાના ઉમેદવારોની જીત થઈ હતી। જેમાં સાવલી ઝોન 5માં પૂર્વ ડેરી ડિરેક્ટર રામસિંહજી વાઘેલાને ચૂંટણી અગાઉ જ બિનહરીફ જાહેર કર્યા હતા, જ્યારે ડેસર ઝોન 6માં બરોડા ડેરીના પૂર્વ ડિરેક્ટર કુલદીપસિંહ રાવલજી અને સુરપાલસિંહ પરમાર વચ્ચે રસાકસી ભરી ચૂંટણી યોજાતા કુલદીપસિંહ રાવલજીને 37 અને કનોડા પોઈચાના વતની અને બાલાના પુરાની દૂધ મંડળીના અને ભાજપા તાલુકા પ્રમુખ યુવા નેતા સુરપાલસિંહ પરમારને 43 મત મળતા તેઓની જીત થઈ હતી। ત્યારે આ વિજેતાઓના સત્કાર સમારંભ ડેસરની એપીએમસીના ગ્રાઉન્ડમાં યોજાયો હતો, જેમાં નવનિયુક્ત હોદ્દેદારો, યુવા મોરચા પ્રદેશ પ્રમુખ सांसद डॉक्टर हेमांग जोशी, उपप्रमुख रसिकभाई प्रजापति, प्रभारी जिला भाजपा ऋत्विज पटेल, जिला भाजपा प्रमुख डॉक्टर बीजे ब्रह्मभट्ट, योगेशभाई आधार, जयदीपसिंह चौहान, ब्रजेशभाई पटेल सहित बरोड़ा डेरीना नव विजेता सुरपालसिंह परमार, रामसिंहजी वाघेलाનું સ્વાગત અભિવાદન કરાયું હતું। કાર્યક્રમમાં સાવલી તાલુકાના ધારાસભ્ય કેતન ઇનામદાર સહિત ડેસર એપીએમસી ડિરેક્ટરો, બોર્ડ, ડેસર ભાજપા સહિતના કાર્યકરો, હોદ્દેદારો, દૂધ ઉત્પાદક મંડળના પ્રમુખ, મંત્રીઓ, મતદારો, સરપંચો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તો ધારાસભ્ય સહિત સાંસદે પણ આગામી જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો જ્વલન વિજય થશેના આશાવાદ વ્યક્ત કરી આગામી ચૂંટણીનું રણસિંગું ફૂંક્યું હતું। આજે ડેસર એપીએમસી ખાતે હમણાં જ યોજાયેલ ડેરીની ચૂંટણીમાં ભાજપ સમર્થિત ઉમેદવારો સુરપાલસિંહ અને રામસિંહભાઈના જીતનું અને એમના અભિવાદનનું એક ઉજવણીનો કાર્યક્રમ, સાથે સાથે ડેસર તાલુકા પંથકના તમામ આવા કાર્યકર્તાશ્રીઓનું એક સંમેલનનું આજે અહીંયા આયોજન કરવામાં આવ્યું, જેની અંદર આપણા ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ ભાઈ શ્રી રસિકભાઈ, આપણા વડોદરા જિલ્લાના અધ્યક્ષ ભાઈ શ્રી ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટજી, આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય કેતનભાઈ અને તમામ કાર્યકર્તાઓ સાથે મળી અને જે ડેરીની અંદર ઉમેદવારો જીત્યા છે એમને આગળ અંત્યોદયની વિચારધારા સાથે કામ કરવાની પ્રેરણા આપી અને સાથે સાથે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પણ ડેસર સાવલી વિસ્તાર એ આટલો જ તૈયાર છે એ બાબતની નેમ લઈ અને આજથી આ ચૂંટણીના પડઘમ રણસિંગું ફૂંકવામાં આવ્યું છે। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।